જો તમારી પાસે ગાડી છે અને તમે આ રીલને સ્ક્રોલ કરશો તો ઇન ફ્યુચર તમારી ગાડીમાં ભારે નુકસાન પણ થઈ શકે છે. જો તમે ડાયરેક્ટ હાઈવે પરથી ગાડી ચલાવીને આવી રહ્યા છો અને એન્જિનને તરત જ ઓફ કરો છો તો તમારી ગાડીમાં ટર્બોને પણ નુકસાન થઈ શકે છે. જો તમારી કારમાં ટર્બો એન્જિન છે તો લાંબી ડ્રાઈવ અથવા હાઈ સ્પીડ પછી તરત જ એન્જિન બંધ કરવું હંમેશા યોગ્ય નથી, કારણ કે ટર્બો ખૂબ જ ગરમ હોય છે. જો તમે તરત જ એન્જિન ઓફ કરો છો તો એન્જિન ઓઇલ ફ્લો બંધ થઈ જાય છે. એના કારણે ટર્બો પૂરતું ઠંડુ ના થઈ શકે અને લાંબા ગાળે વેર પણ વધી શકે છે. એટલે હાઈવે પરથી ડ્રાઈવ પછી ભારે લોડમાં કાર ચલાવી હોય તો કારને 30 થી 60 સેકન્ડ આઇડલ ચલાવવા દો, પછી એન્જિન બંધ કરો. આ નાની આદત તમને ભવિષ્યમાં મોંઘા ટર્બો રિપેરથી પણ બચાવી શકે છે. આ ખાસ સલાહ ટર્બો એન્જિન માટે જ છે. સામાન્ય શહેરની નાની ડ્રાઈવ પછી દર વખતે 1 મિનિટ આઇડલ રાખવાની જરૂર નથી. આવી જ કાર નોલેજ માટે આજે જ અમારા ઉમંગ મોટર્સના પેજને ફોલો કરો અને તમે પણ હાઈવે અથવા બહારથી ડ્રાઇવિંગ કરીને આવો છો અને ગાડી આઇડલ સ્ટાર્ટ રાખો છો કે નહીં, આજે જ અમને કોમેન્ટમાં યસ યા નો નો આન્સર આપો.